Hey guys, welcome to new blog. આજે છે ઉત્તરાયણ અને બધાને હેપી ઉત્તરાયણ. આજે આપણે સગાવવાની છે પતંગ. સવારમાં ગાયોને ટેઠવા અને રોટલી નાખવાનું સૌથી પુણ્યનું કામ ઉત્તરાયણને દીધો. ફિર ક્યારે ગુબ્બારો પછી હવે આપણે જવા દઈએ ઢીલો ઢીલ. ઢીલ જાતી નથી બરોબર. એવું કે મારું બાજ લાય આપણે ચડાવી દીધું બાજ હવામાં. નીકળી ગયા છે પતંગ ચગાવવા. ચાર પાંચ પતંગ કપાઈ ગયા છે ને સામે વાળા સાઈના લઈને આવ્યા એટલે મૂડ વીખી નાખે. હાવ એક કે કપાતો જ ને આપડા બધા વયા જાય બધા પતંગ. तेरी गैल गैल चलूं तेरी बने परछाई हर जन्म में बनना मैं चाहूं तेरा भाई. तेरी गैल गैल चलूं तेरी बने परछाई हर जन्म में बनना मैं चाहूं तेरा भाई. तेरे लिए लड़ जाऊं जगते चाहे शामी हो. ક્યાં છે બપોર ને આપણે અહીંયા કરી નાખી છે બધી ફિરકી ભેગી. જોઈ લો ફિરકી આ છે સંદાની. આ મારી આ વેસવાની છે જેને જોતી લઈ જાઓ ફ્રીમાં. વેસવાની છે હોમ આવે ફ્રીમાં કોઈ ન લેવી. તો ગાઈઝ અમે અહીંયા પતંગ ચગાવતા હતા અને કોકને પતંગની શેડી જાતી હતી તો અમે અહીંયા પકડી હતી ને આમાં કેવું લખ્યું વાંચવું. આ વાંચ જુઓ હું આ જુઓ શાયરીઓ લખી છે એન ઘરનું એડ્રેસ લખ્યું છે અને આ કોનો પતંગ છે ખબર અમારા દોસ્તારનો છે ગોર દાદાનો. અહીં જો નામ લખ્યું ધીરુ ગોર. ધીરુ ગોર ને જલ્દી મોકલી દો આ પતંગ. આપણે સગાવાનો છે આવડો આ લવ લેટર વાળો પતંગ આવેલો. તો હાલો હવે સગાવી. કોના ભાગમાં લવ લેટર જાય કોને ખબર. આપણો પતંગ નથી આવેલો છે કોઈ પાછા કહેતા નહીં કે આપણે લખ્યું. બીજાનો પતંગ આવેલો છે ને આપણે પાછો બીજાને અંબાવી કોની પાસે જાય. આપણો કેમ કે કપાય જ છે સાઈના દોરીથી કાપ નાખી આવડા. હવે આપણે પહેરી લેવાનો છે માસ્ક અને ફૂલ બાકાજી કી બોલાવી નાખવાનું છે. ફૂલ બાકાજી કી ઓ કાંઈ પતંગ છે નહીં પણ ફૂલ બાકાજી કી હેરવાનું છે આપણે. ફૂલ બાકાજી કી હવે આપણે કરવા જવાનું છે નાસ્તો અને નાસ્તો કરવા હાલો બધા. તો ગાઈઝ આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. બધા હાલો નાસ્તો કરવા. સમોસા અને પાણીપુરી હાલો બધા નાસ્તો કરવા. આ આપણો સહેલો પતંગ છે દેખાય તો ને આપણે આ ફિરકીમાં આપણે ઢીલ દીધી હતી. આ આકા ઉધી ભરેલ હતી જો અહીંયા નાથી તે ઓલો ટાવર દેખાય ને ના ઉધી દીધેલ હતી બધી વહી ગઈ છે. બાજુમાંથી છે ને કોકે લંગર નાખી અહીંયા બાજુ ધાબુ દેખાય જો આ બાજુનું છે. આ ગલેપ થાય એની આ સાઈડમાં જો લીમડો દેખાય નાનું છે ને નાથી ઉપર લંગર નાખી અને બધી લઈ જાય. અત્યારે હાવ ફિરકી ઉતરી ગઈ છે મૂળ થઈ ગયો છે ઓફ અત્યારે. ને અમારા કાનાભાઈની સહેલી પતંગ છે આખા ગામમાં જાય નથી શકતી. એક અહીંયા સગે છે કેમેરામાં જ નથી દેખાતી. આવડી આ એક જો દેખાય એક આપણી સહેલી છે. અહીંયા આપણે બ્લોગ એન્ડ કરી છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા